કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા દર્શક મિત્રો, ફરી એકવાર આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. તમે આ અભ્યાસમાં અમારી સાથે નિયમિત જોડાયેલા રહો છો તે માટે હું આપ સર્વનો આભાર માનું છું. આ કાર્યક્રમમાં આપણે જૂના કરારમાંથી હોશિયાના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે હોશિયાના 10મા અધ્યાયમાં આગળ વધીશું અને ઈશ્વરના વચનમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીશું. આવો દેવના સેવક પાસેથી આજનો સંદેશ સાંભળીએ. સલામ મિત્રો, આજના અભ્યાસમાં આપ ફરીથી અમારી સાથે જોડાયા છો તે બદલ ખૂબ આભાર. મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી હોશિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આજનો વિષય છે ઇઝરાયેલ ફળ વગરનો દ્રાક્ષાવેલો બનશે. આપણે એવા ભાગમાં આવ્યા છીએ જ્યાં ઈશ્વર ઇઝરાયેલ પર પોતાનો ન્યાય ચુકાદો જાહેર કરે છે. મિત્રો, આજે 10મા અધ્યાયમાં આપણે જોઈશું કે શાને કારણે ઇઝરાયેલ પર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવે છે. મિત્રો, જો તમારી પાસે પવિત્ર ગ્રંથ બાઇબલ હોય તો તમે હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 10મો અધ્યાય તમારી આગળ ખોલશો અને 10મો અધ્યાય 786 નંબરના પાના ઉપર છે. હોશિયા 10 અને 1 વાંચીએ. ઇઝરાયેલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે. તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને સારું વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજન સ્તંભો બનાવ્યા છે. અહીં એવું નથી કહી રહ્યા કે ઇઝરાયેલ ફળ ન આપનાર દ્રાક્ષાવેલો છે, કારણ કે આ સમયગાળામાં ઇઝરાયેલ અત્યંત સમૃદ્ધ હતું. મિત્રો, જો કે ઈશ્વર તેમને આવનાર ન્યાયથી ચેતવી રહ્યા હતા, છતાં ઈશ્વર તેમના પ્રત્યે ભલાઈથી વર્તતા હતા. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેનો અર્થ એ થાય કે તે એવો દ્રાક્ષાવેલો છે જે પોતાને ખાલી કરી રહ્યો છે, પોતાના ફળ પોતાના લોક પર. વાલા મિત્રો, તમે જુઓ, ઈશ્વરે તેમને સમૃદ્ધ બનાવ્યા હતા, પણ તે માટે તેમને કોઈ સન્માન આપવામાં આવ્યું ન હતું. તેમના શહેરી વિસ્તારો વધી રહ્યા હતા. તેઓ મકાનો અને વસાહતો બનાવતા હતા, જેને કારણે તેઓને એમ લાગતું હતું કે બધું બરાબર છે. તેમની સમૃદ્ધિએ તેમની વાસ્તવિક પરિસ્થિતિથી તેમની આંખો આંધળી કરી નાખી હતી. વાલા મિત્રો, તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. જેમ વસ્તી વધી તેમ પ્રતિમાઓ પણ વધી. બીજા શબ્દોમાં, જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમનું પાપ પણ વધતું ગયું. પ્રિય મિત્રો, દ્રાક્ષાવેલાની ઉપમા પવિત્ર ગ્રંથ બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેના 15મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને કહેલી વાત યાદ અપાવે છે. તેમણે કહ્યું, હું ખરો દ્રાક્ષાવેલો છું. તે શિષ્યોને કહી રહ્યા હતા કે અત્યાર સુધી તેમને તે ઇઝરાયેલ દેશની ઓળખ જેવું લાગતું હતું, જે તેમને ઈશ્વર સાથે મેળ કરાવતું હતું અને તેમની સાથે
સંબંધમાં બંધાતું હતું, પણ હવે તે સાચું નથી. પ્રભુ ઈસુએ પોતાના લોકોને તેમના નામમાં બોલાવવાનું શરૂ કર્યું છે. તે શિર હશે અને તે મંડળીની રચના કરવાના છે. તે તેમનું શરીર બનશે. જ્યારે તેમણે કહ્યું, હું ખરો દ્રાક્ષાવેલો છું, ત્યારે તે એમ કહેવા માગતા હતા, તેમના લોકો મંદિર દ્વારા ભક્તિ કરશે નહીં, પણ તેમની મારફતે જીવતા ઈશ્વર પાસે આવશે. ભલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હોશિયા 10:2 વાંચીએ. તે જણાવે છે, તેઓનું હૃદય ઠગારું છે, હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન સ્તંભોનો નાશ કરશે. તેઓનું હૃદય ઠગારું છે. ખરેખર તો તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા. આપણે એમ ના કહી શકીએ કે તેઓ એવું કરતા ન હતા. જેમ અગાઉના સમયમાં કરતા હતા, તેમ ઘણા લોકો પર્વોના સમયમાં યરૂશાલેમ જતા હતા અને ઈશ્વરની ભક્તિમાં ભાગ લેતા હતા. આમ છતાં ત્યાંથી તરત જ જે સોનાની પ્રતિમા બનાવી હતી તેને ભજતા અને બઆલની ઉપાસના તેઓ કરતા હતા. તેમના હૃદયો વિભાજિત હતા. એક દિવસે તેઓ ઈશ્વરની ભક્તિ કરતા, બીજા જ દિવસે તેઓ બઆલની ઉપાસના કરતા. યાકૂબ આ અવસ્થાનો ઉલ્લેખ તેમના પત્રમાં કરે છે. 2 મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે. જે નવા કરારમાં યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય અને 8મી કલમમાં છે. મારા મિત્ર, રવિવારે આપણે ભક્તિ સભામાં જઈએ અને ઈશ્વરનું ભજન કરીએ અને સોમવારે નોકરી પર જઈને ઈશ્વરનું નામ અમસ્તું લઈએ છીએ, ગુસ્સો કરીએ છીએ, જુઠ્ઠું બોલીએ છીએ અને ઈશ્વરને ના ગમતી બાબતો કરીએ છીએ. આ પ્રકારનું વિભાજિત જીવન અને વિભાજિત હૃદય ઇસ્રાયેલ પર ન્યાય શાસન લાવ્યું. કેટલું દુઃખદ મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધીએ અને 10મા અધ્યાયની 3જી કલમને નિહાળીએ. ખરેખર હવે તેઓ કહેશે કે અમારે શિર તો કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાથી બીતા નથી. વળી રાજા અમારે વાસ્તે શું કરી શકે છે? તેઓ કહેતા હતા કે ત્યાં નીચે જાઓ અને દક્ષિણના રાજ્યને જુઓ. તેમનો રાજા તેમને કોઈ ખાસ મદદ કરતો નથી. તેમનો મુખ્ય પ્રશ્ન ઈશ્વર વિમુખ રાજાઓ ન હતા, કારણ કે ઉત્તરના રાજ્યમાં ક્યારેય સારો રાજા થયો ન હતો. પણ તેમના હૃદયો ઈશ્વર સાથે તાલમેલમાં ન હતા. મારા દર્શક મિત્રો, ખરેખર પ્રશ્ન આપણા હૃદયનો છે. પણ આજના સમયમાં આપણા પ્રશ્નો માટે બીજાઓ પર દોષ મૂકવો ખૂબ સરળ છે. હોશિયા 10:4 લખ્યું છે, તેઓ મિથ્યા વચનો બોલે છે ને કરાર કરતી વખતે જુઠ્ઠા સોગંદ ખાય છે. તેથી જેમ ખેતરના ચાસમાં ઝેરી છોડ ઉગી નીકળે છે, તેમ દંડ પર દંડ પુષ્કળ થશે. વાલા દર્શક મિત્રો, ઉત્તરના રાજ્યના છેલ્લા દિવસો આપણા સમય જેવા હતા. તેઓ પાસે બોલવા માટે ઘણા શબ્દો હતા. કેટલા બધા લોકો એવા છે જેઓ પાસે જુઠ્ઠો કરાર કરવા ઘણા શબ્દો છે. કેટલા એવા લોકો છે જેઓ વેદી પાસે જીવનનું સ્વાર્પણ કરવા જાય છે, પણ તેઓ હજુ પણ બદલાયા નથી. કેટલી બધી વાર આપણે પણ ઈશ્વર સમક્ષ એવા શબ્દો જુઠ્ઠા બોલીએ છીએ જે આપણે બોલવા ઈચ્છતા નથી અથવા જે આપણે કરવા ઈચ્છતા નથી. તેથી જેમ ખેતરના ચાસમાં ઝેરી છોડ ઉગી નીકળે છે, તેમ દંડ પર દંડ પુષ્કળ થશે. એનો અર્થ કે
ન્યાય આપણા રોપેલા બાગમાં જંગલી છોડની જેમ ઉગી નીકળશે. હવે આપણે હોશિયા 10 અને 5 વાંચીએ. સમરૂનના રહેવાસીઓ બેથ આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે, કેમ કે તેના લોક તથા તેના યાજકો જેઓ તેને દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે. મિત્રો, બેથ આવેન તે બેથેલ માટે વપરાતો શબ્દ છે. સોનાની 2 પ્રતિમાઓ બેથેલ અને બીજું સમરૂન સૂચવે છે. ત્યાંના લોકો એકબીજાની ઈર્ષા કરતા હતા કે કોના પ્રતિમામાં વધારે સોનું વપરાયું છે, એટલે કે કોની પ્રતિમામાં વધારે સોનું વપરાયું છે કે કોની પ્રતિમા મોટી છે. તેઓ તેને લીધે શોક કરશે. સોનાની પ્રતિમાઓ પ્રત્યે લોકોના આવા શોક પ્રદર્શિત કરતા કૃત્યો પાછળનો આશય એકબીજાથી ચડિયાતા પુરવાર થવાનો હતો. તેઓ પ્રતિમાની ભક્તિ કરવામાં એકબીજાને પાછળ પાડવા માગતા હતા. યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે. ઈશ્વર અહીં કહી રહ્યા છે કે તમારા યાજકો તમારા ધર્મને માટે ગર્વ કરે છે, તે એક દિવસે અલોપ થઈ જશે. ઇખાબોદ, જેનો અર્થ મહિમા ચાલ્યો ગયો છે, તે દરવાજા પર લખેલા લખાણ જેવું થશે. મિત્રો, હોશિયા 10 અને 6 જણાવે છે, વળી યારેબ રાજાને સારું બક્ષિસ તરીકે તેને આસુરમાં લઈ જવામાં આવશે. એફ્રાઈમ લજ્જા પામશે ને ઇસ્રાયેલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે. વાલા મિત્રો, તે સોનાની પ્રતિમાઓને આસુરના રાજાને ભેટ આપવા માટે લઈ જવામાં આવશે. તે રાજા માટે યોગ્ય ભેટ બનશે, કારણ કે તેમાં ઘણું સોનું હતું. એફ્રાઈમ લજ્જા પામશે ને ઇસ્રાયેલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે. એટલે તેમની સલાહ કોઈ કામમાં નહીં આવે. મિત્રો, હોશિયાનું પુસ્તક 10મો અધ્યાય અને 7મી કલમ કહે છે, પાણી પરના ફીણની પેઠે સમરૂન તેના રાજા સહિત નાશ પામ્યું છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર બહુ સ્પષ્ટ કરે છે કે તે ઉત્તરના રાજાનો નાશ કરશે. તે પાણી પરના ફીણની પેઠે ઉત્તરના રાજવી કુળોનો અને દક્ષિણના રાજવી કુળોના વંશજોનો નાશ કરશે. બીજા શબ્દોમાં, તેઓનો સંપૂર્ણ નાશ થશે. કેટલું કરુણ મિત્રો! મિત્રો, હવે હોશિયા 10 અને 8 જુઓ. ઇસ્રાયેલના પાપના કારણરૂપ આવેનના ઉચ્ચ સ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરા ઉગી નીકળશે. તેઓ પર્વતોને કહેશે, અમને ઢાંકી દો, અને ડુંગરોને કહેશે કે અમારા પર પડો. ઇસ્રાયેલના પાપના કારણરૂપ આવેનના ઉચ્ચ સ્થાનો નાશ પામશે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા તેમ તેઓ પર્વતો પરના ઝાખરાઓમાં તેમની પ્રતિમાઓની ભક્તિ કરતા હતા. તેઓ પર્વતોને કહેશે, અમને ઢાંકી દો, અને ડુંગરોને કહેશે કે અમારા પર પડો. એનો અર્થ, તેઓ તેમના પર આવેલા ન્યાયથી બચવા માગે છે. આ શબ્દો મહાવિપત્તિ કાળમાં પણ કહેવામાં આવશે, જે પવિત્ર ગ્રંથ બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તકના 6 અધ્યાયની 15 થી 17મી કલમમાં જોવા મળે છે. મિત્રો, આ કેટલું આશ્ચર્યજનક અને કરુણ છે. વાલા દર્શકો,
આપણે હોશિયા 10:9 જણાવે છે તે નિહાળીએ. હે ઇસ્રાયેલ, ગિબિયાના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે. ગિબિયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે. વહાલા દર્શક મિત્રો, આ વાત ન્યાયાધીશોનું પુસ્તક તેના 19 અને 20 અધ્યાયમાં આવતા કરુણ બનાવોને સૂચવે છે. યુદ્ધ થયા પછી અને ગિબિયાનો નાશ થયો અને ગિબિયા તો જાતીય દુષ્કૃત્યનું પ્રતીક બની ગયું, પછી પણ પાપ તો ચાલુ જ રહ્યું. ઇસ્રાયેલમાં પ્રતિમાની ભક્તિની સાથે જાતીયતાને લગતા પાપો પણ મોટા પ્રમાણમાં આચરવામાં આવતા હતા. વહાલાઓ, હવે હોશિયા 10 અને 11 કલમને વાંચીએ. મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના 2 અપરાધોના બંધનમાં હશે ત્યારે તેઓની સામે વિદેશીઓ એકઠા થશે. એફ્રાઈમ એક પલોટાયેલી વાછરડી છે કે જેને અનાજ મસળવાના પારમાં ફરવાનું ગમે છે, પણ હું જઈને તેની સુંદર ગરદન પર બેઠો છું. હું એફ્રાઈમ પર એક સવાર બેસાડીશ. યહૂદા ખેડશે, યાકૂબ તેના ઢેફા ભાંગશે. એફ્રાઈમ એક પલોટાયેલી વાછરડી છે કે જેને અનાજ મસળવાના પારમાં ફરવાનું ગમે છે, એટલે તેઓને અદ્ભુત અને મબલક ફસલનો આનંદ માણવો હતો, પણ તેઓને જમીન પર હળ ચલાવવાનું કે ઢેફા તોડવાનું ગમતું નહોતું. ઈશ્વર કહી રહ્યા છે કે એફ્રાઈમને જે કામ કરવું ગમતું નથી તે હું તેની પાસે બળજબરીથી કરાવીશ. હોશિયા 10 અને 12મી કલમ જુઓ. પોતાને સારું નેકી વાવો ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. આ સિદ્ધાંત આખા પવિત્ર ગ્રંથ બાઇબલમાં જોવા મળે છે. આ જ વાત સંત પાઉલે ગલાતિયાની મંડળીના વિશ્વાસીઓને લખી છે. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. ગલાતી 6, 7 અને 8 કલમ આ પ્રમાણે દર્શાવે છે. વાલા મિત્રો, અહીં હોશિયા પણ તેઓને એવું કહી રહ્યા છે કે જો તમે ન્યાયપણું વાવશો તો તમે દયા લણશો. તે સનાતન સત્ય છે કે તમે શૈતાની ધારા ધોરણો પ્રમાણે જીવ્યા પછી ઈશ્વર પાસેથી ઇનામની અપેક્ષા રાખી શકો નહીં. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 10મા અધ્યાયની 13મી કલમ વાંચીએ. તમે દુષ્ટતા ખેડી છે ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે. તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તે તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો. મિત્ર, ઇસ્રાયેલ કોઈ પાઠ શીખ્યું નહીં. તેમણે દુષ્ટતા વાવી, તેથી તેઓ અન્યાય લણશે. તેમણે જૂઠનું ફળ ખાધું છે. તેમણે તેમના સમર્થ માણસો અને જૂઠું બોલતા આગેવાનો પર ભરોસો કર્યો. તેમણે ઈશ્વરનું માનવાને બદલે આ માણસો પર વિશ્વાસ કર્યો. તેથી તેમને જે મળવું જોઈતું હતું તે જ પ્રમાણે ફળ મળ્યું, જૂઠનું ફળ. દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વર કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય અને 17મી કલમમાં છે. મારા મિત્રો, પાપી અને ઈશ્વર વિહીન લોકો ન્યાયી આગેવાન ચૂંટી શકે નહીં. જો લોકો જૂઠા હોય
તો તેમને જૂઠો આગેવાન મળશે. જો તેઓ વ્યભિચારી હશે, જો તેઓ ચોર હશે, તો તેમનો આગેવાન પણ તેવો જ હશે. મારા મિત્ર, તેમાં તમે ઈશ્વરને નહીં હરાવી શકો. જેમ ગ્રીક કહેવત જણાવે છે કે દેવોના પાસા ભરેલા છે. જો તમે વિચારતા હો કે તમે જૂઠા, વ્યભિચારી, ચોર બનીને છટકી જશો, તો તમે જિંદગીના પાસાને એવી રીતે ફેંકશો કે તમે જીતો. પણ ઈશ્વર જાણે છે કે તે પાસા કેવા પડશે, કારણ કે તેમણે તે ગોઠવેલા છે. જો તમે પાપ રોપશો તો પાપને લણશો, તેનાથી છટકી શકાય નહીં. જો તમે વિચારો છો કે તમે પાપના પરિણામથી નાસી જશો, તો તમે ઈશ્વરને અને બાઇબલને જૂઠ્ઠા સાબિત કરવા માગો છો. કેટલાક લોકોએ વિચાર્યું છે કે તેઓ પાપથી છટકી ગયા છે, પણ કોઈ ક્યારેય બચ્યું નથી. જો તમે આહાબ કે ઇજબેલ કે યહૂદાને સાક્ષી આપવા માટે લાવી શકો, તો તેઓ કહેશે કે તેઓ પાપથી છટકી શક્યા નથી. હવે હોશિયા 10:14 વાંચીએ. માટે તારા લોકોની વિરુદ્ધ હુલ્લડ થશે, ને જેમ યુદ્ધને દિવસે સાલમાને બેત આરબેનને પાયમાલ કર્યું, તેમ તારા સગડા કિલ્લાઓ પાયમાલ થશે. તે દિવસે પોતાના બાળકો સહિત માતાઓને પછાડીને તેઓના ચૂરે ચૂરા કરવામાં આવ્યા હતા. અહીં સાલમાન તે આસુરના રાજાનું સાલમાન શેરનું ટૂંકું નામ છે. ખરેખર તો બેત આરબેલા ગ્રીકો જેને આરબેલા કહેતા હતા તે સ્થળનું નામ છે. તે ગાલિલ પ્રાંતનો ઉત્તરનો ભાગ હતો. કદાચ ત્યાં યુદ્ધ થયું હતું. જો કે આ વચનમાં જે કહેવામાં આવ્યું છે તેને સામાજિક ઇતિહાસમાં ઓળખવું અઘરું છે. માતાને તેના બાળકો સહિત ટુકડા કરી દેવામાં આવી હતી. આ પદ્ધતિનો ફક્ત આસુરના લોકોએ જ નહીં, પણ પછીથી બાબિલવાસીઓએ પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે ઇસ્રાયેલના લોકો બાબેલમાં રડ્યા ત્યારે તેમણે તેનો ઉલ્લેખ કર્યો હતો. ગીતશાસ્ત્ર 137:8-9 લખ્યું છે, હે નાશ પામનારી બાબિલની દીકરી, તે જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે. જે કોઈ તારા બાળકને પકડીને પથ્થર પર અફાડે તેને ધન્ય છે. તેઓ યુદ્ધમાં વિનાશ કરવા દ્રુણાસ્પદ, ઘાતકી અને જંગલી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. નશામાં, સજાતીયતામાં, ભૂતોની ઉપાસના કરનારાઓમાં અને નવી નૈતિકતામાં કેવો વ્યવહાર કરવામાં આવે છે. શું બાળકોના માથા જમીન પર પછાડવામાં આજના યુગમાં આચરવામાં આવતા પાપોથી વધુ ખરાબ છે? પણ આજના યુગના ઘાતકી વિદેશીઓની આપણો સમાજ ટીકા કરતો નથી. તેને બદલે તેને સ્વીકારવામાં આવે છે અને માન્ય કરવામાં આવે છે. હોશિયા 10:15 જણાવે છે, તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા જ હાલ કરશે. પ્રાતઃકાળે ઇસ્રાયેલના રાજાનો નાશ થશે. આસુરીઓ આવ્યા અને રાતોરાત ઇસ્રાયેલને આસુરમાં અને ગુલામીની જિંદગીમાં લઈ ગયા. તેઓની દુષ્ટતાને લીધે તેઓ ગુલામગીરીમાં ગયા. મારા મિત્રો, આપણે આજે પોતાના જીવનને તપાસીએ. શું આપણું જીવન ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય છે કે આપણે પાપની ગુલામગીરીમાં છે? આપણે આ વિશે વિચાર કરવાની જરૂર છે. ઈશ્વર આ બાબતો સમજવા આપ સર્વને ખાસ મદદ કરે અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તું છે પ્રથમ અને તું જ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તું છે પ્રથમ અને તું જ અંત, તારી પ્રશંસા હો સદા. વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે જોયું કે ઈશ્વર ઇસરાયેલ પ્રજાને ફળહીન કહે છે. કેમ? કારણ કે જે આશીર્વાદો ઈશ્વરે તેમને આપ્યા હતા તેમાં તેઓ ગળાડૂબ થઈ ગયા. તેઓ ઈશ્વરના નિયમો પાળતા હતા, ઈશ્વરની ભક્તિ કરતા હતા, પણ સાથે સાથે તેઓ પેલી સોનાની પ્રતિમાની ભક્તિ પણ કરતા હતા, જે ઈશ્વરને મંજૂર ન હતું. મિત્રો, આજે આપણે શું કરી રહ્યા છીએ? એક બાજુ નિયમિત બાઇબલ અભ્યાસમાં જોડાઈએ છીએ, બાઇબલ વાંચીએ છીએ અને થોડીવાર પછી આપણે તે વચનો ભૂલી જઈને પોતાના મોજશોખમાં, કાર્યોમાં, વ્યસનોમાં, ખોટી સંગતમાં અને ઈશ્વરને ના ગમતી બાબતોમાં આખો દિવસ પસાર કરીએ છીએ. મિત્રો, આજે આપણી આંતરિક આંખો ખોલવાનો સમય આવી ગયો છે. જેમ ઇસરાયેલ પ્રજા પર ન્યાય આવ્યો તેમ આપણી પાસેથી ઈશ્વર હિસાબ માંગશે. આપણા નાણાં, આપણી મિલકત, આપણું ઘર, આપણા બાળકોનો ઉછેર, આપણા તાલંતો, આ બધાનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો છે તે ઈશ્વર આપણને પૂછશે અને તે દિવસ ખૂબ જ નજીક છે. મિત્રો, જો તમે ઈશ્વરની સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી તો આજે તક છે, તેને ઝડપી લો. ઈશ્વર પાસે માફી માંગો અને તેમના માર્ગમાં ચાલવાનું શરૂ કરી દો. ઈશ્વર તમારી સાથે રહે. મિત્રો, આજનો પ્રશ્ન છે, બેથ આવેન શબ્દ કોના માટે વપરાતો હતો? એ. બેથસેદા, બી. બેથાનિયા, સી. બેથફગે, ડી. બેથેલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. ભૂમિના. મિત્રો, આજના પ્રશ્નોનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર આપ અમને ફોન કરી શકો છો, મિસ કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.